નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ગુજરાત સમાચાર ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહો। તારીખ 7 જુલાઈ 2026 વાર મંગળવાર। તાજા સમાચાર। અંબાલાલ પટેલની ભારે આગાહી। 7 જુલાઈ 2026ના તાજા સમાચાર। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય બનેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સિસ્ટમ અને ચોમાસાની ટ્રફ સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે। અનેક જિલ્લાઓમાં નદીઓ, તળાવો અને ડેમોમાં પાણીની આવક વધવાની શક્યતા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા તથા સ્થાનિક પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા ભારે ઝાપટા પડવાની શક્યતા છે। ખેડૂતોને અંબાલાલ પટેલે ખાસ સાવચેત રહેવાની સલાહ આપી છે। ખેતરમાં કાપણી માટે તૈયાર પાક, ખાતર, બિયારણ અને કૃષિ સાધનોને સુરક્ષિત સ્થળે રાખવા સૂચન કરવામાં આવ્યું છે। સતત વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો યોગ્ય નિકાલની વ્યવસ્થા રાખવાની સલાહ આપવામાં આવી છે। તેમણે જણાવ્યું છે કે ભારે વરસાદ દરમિયાન વીજળીના કડાકા ભડાકા અને તેજ પવન પણ ફૂંકાઈ શકે છે। તેથી લોકો બિનજરૂરી મુસાફરી ટાળે, નદી નાળાઓ નજીક ન જાય અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરે તે જરૂરી છે। હવામાન સંબંધિત આગાહીઓ સંભાવનાઓ પર આધારિત હોય છે, તેથી અંબાલાલ પટેલની આગાહી સાથે સત્તાવાર હવામાન વિભાગની ચેતવણીઓ પર પણ ધ્યાન આપવું જરૂરી છે। તાજેતરના અહેવાલો મુજબ આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે।